રિક્ષા ચાલક ભાડું ઉતારી નદીના પાણીમાં ઉતરતા ગરકાવ થયો। કુંભારવાડાના યુવકનું ખરકડી નજીક નદીમાં નાહવા પડતા ડૂબી જવાથી મોત। સ્થાનિક ગામ લોકોએ રેસ્ક્યુ કરી નદીમાંથી બહાર કાઢ્યા। શોકનું મોજું ફરી વળ્યું। ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારના રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈ ભાડું ઉતારવા ખરકડી ગયા હતા। ત્યાં નદીના વહેતા પાણીમાં નાહવા પડતા એકાએક ડૂબી જતા તેઓને સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા। ઉક્ત બનાવને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી। પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા। બનાવની જાણ મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં રહેતા સમીરભાઈ હુસેનભાઈ જુનેજા ઉંમર વર્ષ 22 આજે સોમવારે પોતાની રિક્ષાનું ભાડું લઈ ઘોઘા તાલુકાના ખરકડી ગામે ગયા હતા। ભાડું ઉતારી પરત ફરી રહ્યા હતા ત્યારે દેવગણા રોડ ઉપર આવેલ નદીમાં ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચે નાહવા ગયા હતા, જ્યાં અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેને સ્થાનિક લોકો જોઈ દોડી આવ્યા હતા અને તેને રેસ્ક્યુ કરી સમીરભાઈને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ઉક્ત બનાવને લઈ ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને મૃતકના કુટુંબીજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા। આ ઘટનાને પગલે મોતી તળાવ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।